મને ગામડાના માણસે કીધું, ભીખુદાનભાઈ એક શબ્દમાં મહાભારત આવી જાય ને એક શબ્દમાં રામાયણ આવી જાય. મેં કીધું એ શબ્દ ક્યાં? મને કે મારું ને તારું. બોલો, મારું મારું થતું છે ને મહાભારત છે, અને આ તારું રામાયણ છે. સાહેબ, રામાયણ ત્યાગનો ગ્રંથ છે, મહાભારત છે સ્વાર્થનો ગ્રંથ છે. બે મહાગ્રંથ છે, મહાકાવ્યો છે. સાહેબ, મને ભાઈ કીધું હતું કે હગાવાલામાં આપણે ધોખો કરે ને, 5 પતિ દ્રૌપદી ચોટલો પકડી અને દુશાસને કીધું લઈ આવો દ્રૌપદી અહીંયા, અને ઢરડી અને લઈ આવ્યો. અને લઈ આવ્યા પછી દ્રૌપદી આમ ઊંચું જોયું તો ભીષ્મ બેઠા, દ્રોણ બેઠા, 5 પાંડવો બેઠા, ધર્મરાજા બેઠા, બધાને સામું જોયું. કોઈ મદદ કરે છે? કોઈએ મદદ ન કરી. પછી દ્રૌપદી બોલ્યા છે કે શું બેઠા હવે તમે, હું તો શરમાઉં છું. સાંભળજો સાહેબ, શું બેઠા હવે તમે, હું તો શરમાઉં છું. થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું. અધર્મની સભામાં બહુ અકળાઉં છું. 5 ધાર્યા પછી હવે પસ્તાઉં છું. પાંડવો પાપડો ઢાળી અને પરખશે, આમથી ટેમી ઢરડશે. પાંડવો પાપડો ઢાળી અને પરખશે. ખબર નહોતી મને કે આવા નમાલા નીવડશે. સાહેબ, એ દ્રૌપદી બોલી છે, યુદ્ધના નગારા વાગ્યા છે. સાહેબ, અને આમ જ્યાં ફરતી ફરતી દ્રષ્ટિ જયારે ધર્મરાજા સામે આવીને, સાંભળજો આપણો ચારણ ડાયરો છે એટલે ખાસ. અને ચારણ ડાયરામાં ઇતર સમાજ હોય ને, એ સાહિત્યનો સમજનો હોય તો ચારણનો ભાઈબંધ થયો હોય. હા, એ સમાજે સમજનો હોય. ધર્મરાજા સામે દ્રષ્ટિ કરી અને દ્રૌપદી માફી માંગે. સાહેબ સાંભળજો, ધર્મરાજા મને માફ કરજો, મિત્રો તમારું અપમાન કરી નાખ્યું, તમને ધિકાર શબ્દ કીધો, મને ક્ષમા કરજો. તમારો દોષ નથી ધર્મરાજા, હું એટલા માટે તમારી પાસે માફી માંગુ છું કે કાલ સવારે મારે પગલે પગલે બાયુ પગલા માંડીને એના પતિના અપમાન કરતી શીખી જશે, માટે ક્ષમા કરજો. તમારો દોષ નથી, પણ જે દેશનો ધર્મ જુગાર રમે એ સ્ત્રીઓની આ જ હાલત થાય, એમાં તમારો વાંક છે જ નહીં.